ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું ચોથું મહાસંમેલન યોજાયું। કન્વીનર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાશા દ્વારા વિધવા બહેનોને પેન્શન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેન્શન અને આવક મર્યાદામાં વધારો કરવા માંગણી ઠરાવ કરાયો। ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું ચોથું મહાસંમેલન યોજાયું, જેમાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા ગંગા સ્વરૂપા વિધવા બહેનોનું ચોથું વિરાટ અધિવેશન રવિવારે આયોજિત થયું। વીર નર્મદા યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર ડોક્ટર અશ્વિન કાપડિયા દ્વારા દીપ પ્રગટાવી સંમેલનની શરૂઆત કરાઈ। કન્વીનર પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાશા દ્વારા વિધવા બહેનોને પેન્શન આપવા બદલ આભાર ઠરાવ તેમજ આ પેન્શન અને આવક મર્યાદામાં વધારો કરવા માંગણી ઠરાવ કરાયો હતો। આગામી વર્ષે 27 ડિસેમ્બરે 5મું વિધવા બહેનોનું મહાસંમેલન યોજવાની પણ જાહેરાત કરાઈ હતી। સંમેલનમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અગ્રણી કનુભાઈ પરમાર, રણજીત ડાભી, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ શાંતાબેન પટેલ, પાલિકા પૂર્વ પ્રમુખ ઇન્દિરાબેન રાજ સહિતના મહાનુભાવો જોડાયા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। નમસ્કાર। ભરૂચ નર્મદા જિલ્લા હિત રક્ષક સમિતિ દ્વારા આજના આ ચતુર્થ મહાસંમેલનનું આયોજન વિધવા બહેનોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા માટે થયું છે। 2018, 2019, 2023 અને 2025નું મહાઅધિવેશનમાં એમના જે કંઈક પ્રાણ પ્રશ્નો છે વિધવા બહેનોના, એ વિધવા બહેનોના પ્રાણ પ્રશ્નોને વાચા આપવા, સરકારમાં યોગ્ય રજૂઆત કરવા તેમજ આજના આ કાર્યક્રમમાં 2 ઠરાવ અમે પસાર કરવાના છે। એક તો ગુજરાત સરકારનો આભાર માનતો આભાર ઠરાવ અને બીજો જે છે તે વિધવા બહેનોને લગતા પ્રશ્નોને વાચા આપતો અને હાલમાં 1250 રૂપિયા પેન્શન મળે છે એની જગ્યાએ 3000 રૂપિયા પેન્શન મળે એની અમારી માગણી રહેશે। તો આજનું આ આંદોલન મહાઅધિવેશન પછી આજે જ અમે જાહેરાત કરીશું કે 2026માં 27મી ડિસેમ્બરને રવિવારના રોજ આવો એક ફરી કાર્યક્રમ મહાઅધિવેશનનો અમે રાખીશું, એની જાહેરાત કરીશું।